જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ જેટી ભક્તિ ટોક્સ. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રિસ્પૃશા એકાદશીના મહાયુગની. આ વર્ષે આ યુગ 2/11/2025ના રવિવારના દિવસે બને છે. તો આ યુગની રચના કોણે કરી હતી અને આ યુગ કેવી રીતે બને છે, આપણે એના વિશે વાત કરશું. પદ્મ પુરાણમાં લખ્યું છે કે જ્યારે નારદજીએ ભગવાન શંકરને પૂછ્યું કે મને ત્રિસ્પૃશા યુગ વિશે જણાવો, ત્યારે ભગવાન શંકરે કહ્યું કે સ્વયં ભગવાન વિષ્ણુએ મોક્ષ પ્રાપ્તિ માટે આ યુગની રચના કરી છે અને તેથી તેને વૈષ્ણવી તિથિ પણ કહેવામાં આવે છે. જ્યારે એક જ તિથિએ એકાદશી, દ્વાદશી અને રાત્રિના અંતિમ પ્રહરમાં ત્રયોદશી, આ ત્રણેય તિથિઓનું મિલન થાય ત્યારે તેને ત્રિસ્પૃશા યુગ કહેવામાં આવે છે. જે ભક્ત આ દિવસે ઉપવાસ કરે છે, રાત્રિએ જાગરણ કરે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞ, 100 વાજપેયી યજ્ઞ કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એક એકાદશીનો ઉપવાસ કરવાથી 1000 એકાદશીના ઉપવાસ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ જો કોઈએ બ્રહ્મહત્યા જેવું ઘોર પાપ કર્યું હોય તો એ પાપનું પણ આ એકાદશી કરવાથી નાશ થઈ જાય છે. સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ એકાદશી વ્રત કરનાર ભક્ત પોતાના માતૃકુળ અને પિતૃકુળ સહિત વિષ્ણુલોકમાં વાસ પામે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી ભક્તિ ટોક્સ, લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને મને જણાવો કે તમે આ દિવસે ઉપવાસ કરવા જઈ રહ્યા છો કે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.